વાલી તરીકે અથવા પેરેન્ટ્સ તરીકે સૌથી મોટો પ્રશ્ન હોય છે ફિનાન્સનો. આપે કહ્યું કે ફિનાન્સની અંદર આપ લોન લેવા માટેના સપોર્ટ ગાઈડન્સ તમે પ્રોવાઈડ કરો છો, પરંતુ એવી કોઈ કન્ટ્રીઝ ખરી કે જ્યાં મિનિમમ બજેટમાં હું સ્ટુડન્ટ્સને આપણે રિકમેન્ડ કરી શકાય? મિનિમમ બજેટમાં જો સ્ટુડન્ટનો ગોલ છે કે મારે સારામાં સારું એજ્યુકેશન લેવું છે, તો ઘણી બધી કન્ટ્રીઝ છે. એ ડિપેન્ડિંગ પેરેન્ટ્સનું શું બજેટ છે. ફોર એક્ઝામ્પલ, પેરેન્ટ્સને 8 to 10 લાખ્સનું બજેટ્સ છે, તો હું એને UK ઓર એલ્સ આયર્લેન્ડમાં પણ મોકલી શકું છું. અગર પેરેન્ટ્સનું એટલું પણ બજેટ નથી અને જો 2 કે 5 લાખની અંદર જ છોકરાને જવું છે, સ્ટુડન્ટ્સને જવું છે, તો મારી જોડે યુરોપની ઘણી બધી એવી કન્ટ્રીઝ છે કે જેમાં સ્ટુડન્ટ્સ એનું એજ્યુકેશન ક્લિયર કરી શકે છે એન્ડ હાર્ડલી એનો ખર્ચો 3 થી 4 લાખ રૂપિયા આવે છે. લેટવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, આ બધી કન્ટ્રીઝ છે કે જેનું એજ્યુકેશન તો હાયર જ છે. મારી જોડે એવી યુનિવર્સિટી છે જે QS વર્લ્ડ રેન્કિંગમાં ટોપ 100 અને ટોપ 500માં આવે છે, જેની અંદર આપણે એ સ્ટુડન્ટ્સને એડમિશન અપાઈએ છીએ અને એનો ખર્ચો માત્ર ને માત્ર 1 વર્ષની ફી 3 થી 4 લાખ રૂપિયા જ થાય છે. એટલે એવું નથી કે એબ્રોડ એજ્યુકેશન માત્ર ને માત્ર કોઈ ફાઇનાન્શિયલી સ્ટેબલ હોય એના માટે જ હોય, એવું કાંઈ જ નથી. એ જસ્ટ અ મિથ. ઇફ યુ આર કોન્ટેક્ટિંગ અસ, વિલ ડેફિનેટલી હેલ્પ યુ.